નમસ્કાર, મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પરમાણુ બોમ્બ સાથે 5000 કિલોમીટર દૂર ત્રાટકી શકે તેવા અગ્નિ 5 મિસાઇલનું પરીક્ષણ કામયાબ રહેતા વૈજ્ઞાનિકોને શાબાશી આપે છે ભારત। કાતિલ પ્રહાર શક્તિ મેળવી સમર્થ દેશની પંગતમાં બિરાજમાન થયો આપણો દેશ। કરચોરી કરવાની કોઠાસૂદને સ્માર્ટનેસ ગણવાની ભૂલ હવે નહીં કરવાની ચેતવણી આપે છે નાણામંત્રી। રેવન્યુ સર્વિસના તાલીમાર્થીને કહ્યું, સાચે સાચો ટેક્સ ચૂકવી આપનાર પ્રત્યે આદરભાવ કેળવવાની પણ ટેવ પાડો। સરકારની મહેસૂલી આવકમાં જબ્બર ઉછાળો વિમુદ્રીકરણ લાવશે તેવી આત્મવિશ્વાસભરી આગાહી રજૂ કરતા નાણામંત્રી જેટલી। ગ્રાહક અને વેપારી વચ્ચેના ડિજિટલ ખરીદ વેચાણની યોજનામાં પહેલો ડ્રો કરી 15,000 વિજેતાને ઇનામ ઘેર બેઠા પહોંચતું કરવાનો થયો પ્રારંભ। ગિરનાર તળેટીમાં સિંહ દર્શન માટે સફારી પાર્ક ખોલવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। દેશનો સૌથી મોટો રોપવે ગિરનાર પર્વત માટે ગુજરાતમાં આકાર પામવાનો વ્યક્ત કર્યો હરખ। લેવડ દેવડમાં રોકડ ચલણનો ઘટાડો અને ડિજિટલ કરન્સીનો વધારો કરવાની ટેવ ઘૂંટવા ગંભીર કોશિશ ખરેખર કરે છે ગુજરાત। ડિજિટલ સાક્ષરતાનો ફેલાવો કરવા માટે વડોદરાની શિક્ષક આલમ થઈ તૈયાર, તો વલસાડ વાપીના વકીલ પણ લોક ઝુંબેશ કરશે। નર્મદા જિલ્લામાં કેશલેસ સંસ્કૃતિ જનસ્વીકૃત બનાવવા જંગલ ખાતાએ લોક તાલીમ યોજવાની કરી પહેલ, તો રાજકોટમાં પત્રકાર આલમને ડિજિટલ પેમેન્ટના તમામ વિકલ્પના સલામત ઉપયોગ માટે અપાયું માર્ગદર્શન। વહેલી તકે પૂરું કેશલેસ બનવા તૈયાર છે ગુજરાત। ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાલે મતદાન હોવાથી પોલિંગ સ્ટાફને ગામડે ગામડે પહોંચાડવાની ભગીરથ કામગીરીમાં ગૂંથાયું છે વહીવટીતંત્ર। મતદાન માટે બેલેટ પેપરનો ઉપયોગ થવાનો હોવાથી મતપેટીઓનું વિતરણ બન્યું છે તંત્ર માટે ચીવટભર્યો પડકાર। જોઈએ સમાચાર વિગતવાર। ભારતે સ્વદેશી ધોરણે વિકસાવેલ અને 5000 કિલોમીટરની રેન્જ ધરાવતા બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ 5નું આજે સફળ પરીક્ષણ કર્યું હતું। અગ્નિ 5નું આ ચોથું પરીક્ષણ છે। 2012માં તેનું પ્રથમ પરીક્ષણ થયું હતું। ઇન્ટરકોન્ટિનેન્ટલ સરફેસ ટુ સરફેસ વાર કરવાની ક્ષમતા ધરાવતા અગ્નિ 5 મિસાઇલનું ઓરિસ્સા તટે આવેલા અબ્દુલ કલામ ટાપુ પરથી પરીક્ષણ થયું હતું। કેટલાક વધુ પરીક્ષણ પછી અગ્નિ 5 મિસાઇલને સૈન્ય સેવામાં સામેલ કરવામાં આવશે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સફળ પરીક્ષણ બદલ ડીઆરડીઓને અભિનંદન આપ્યા હતા। ગાઝિયાબાદ ખાતે ઇન્ડિયન રેવન્યુ સર્વિસ માટે પસંદ થયેલા અધિકારીઓના તાલીમ કાર્યક્રમનો પ્રારંભ નાણામંત્રી અરુણ જેટલીએ કરાવ્યો હતો। આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે કરચોરી કરવાની કોઠાસૂઝ ભલે સ્માર્ટનેસ ગણાતી હોય, પરંતુ હવે દેશને કર આવકથી વંચિત રાખવાની વૃત્તિ સાખી લેવાશે નહીં। કરવેરા ગુપચાવવામાં એકાદ વખત સફળ થઈ ચૂકેલાને હવે આકરા પગલાં વેઠવા પડશે તેવી આગાહી પણ તેમણે કરી હતી અને ટેક્સ સાચે સાચો ચૂકવી આપનાર પ્રત્યે આદરભાવ કેળવવા વસૂલાત તંત્રને તેમણે તાકીદ કરી હતી। કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આશા વ્યક્ત કરી છે કે વિમુદ્રીકરણથી સરકારની મહેસૂલી આવકમાં વધારો થશે અને મહેસૂલી ખાધને ઓછી કરવામાં મદદ પણ મળશે। તેને પગલે સંરક્ષણ અને ગામડામાં માળખાગત સુવિધાઓ ઊભી કરવા પાછળ વધુ ભંડોળની ફાળવણી પણ થઈ શકશે। દિલ્હીમાં ડિજિટલ મેળા પ્રસંગે તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી જે સમાંતર અર્થવ્યવસ્થા ચાલતી હતી તેને હવે નિયંત્રિત કરી શકાશે। દરમિયાન ગઈકાલે લકી ગ્રાહક યોજના અને ડિજિધન વેપાર યોજનાનો શ્રી જેટલીએ શુભારંભ કરાવ્યો હતો અને પહેલા ડ્રોના 15,000 વિજેતાઓને તેમના બેંક ખાતામાં 1,000નું ઇનામ મોકલવાની શરૂઆત થઈ હતી। 100 દિવસ સુધી આ ડ્રો ચાલશે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ચણાકા ગામે પારિવારિક ધાર્મિક પ્રસંગે પરિવાર સૌ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રીએ સુરાપુરા બેચરદાદાને કુળદેવી અંબા માતાના મંદિરે દર્શન પૂજા અર્ચના કરી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગિરનારની તળેટી અને ધારીના આંબરડીમાં લાયન સફારી શરૂ થશે। ગિરનારનો રોપવે દેશનો સૌથી મોટો રોપવે બનશે તેમ પણ તેમણે કહ્યું હતું। સીઆરપી, બીએસએફ, પોલીસ, ગુજરાતમાં રહેતા જવાનો, ગુજરાતી નહીં પણ ગુજરાતમાં રહેતા જવાનો, પછી કોઈ પણ ભાષાના હોઈ શકે, તો એ લોકોના દીકરા દીકરી
શહીદ થનાર અથવા તો 100% વિકલાંગ થનાર એમના દીકરા દીકરીને ઉચ્ચ શિક્ષણમાં યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત પર્સન્ટાઇલની પણ જરૂર નહીં, ગમે તેટલા પર્સન્ટાઇલ હશે અને આવક પણ ગમે તેટલી હશે, એમાંથી મુક્તિ આપીને એનો લાભ આવા પરિવારોને મળી રહે એ દિશામાં સરકારે કાલ છૂટછાટની જાહેરાત કરી છે. વડોદરા જિલ્લાના શિક્ષકોને નાણાકીય લેવડ દેવડની કેશલેસ સિસ્ટમની જાણકારી આપવા સેમિનાર યોજાયો હતો, જેમાં શહેરની શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કેશલેસ વ્યવહારની જાણકારી મેળવી હતી. કેશલેસ વ્યવહાર વધારવા સરકારે નાગરિકોને અપીલ કરી છે. બાળકો નવી ટેકનોલોજી ઝડપથી શીખી લેતા હોવાથી કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા વિદ્યાર્થીઓને જાગૃત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિજિટલ સાક્ષરતાનો ફેલાવો કરવા માટે શિક્ષકો હવે આગળ આવી રહ્યા છે. વિદ્યાર્થીમાં, વાલીઓમાં, શિક્ષકોમાં અવેરનેસ ઊભી કરવા તમામ શાળાઓની અંદર સેમિનાર ગોઠવી અને કેશલેસ ટ્રાન્ઝેક્શનના ફાયદા અને કેવી રીતના થઈ શકે એની અંદર કોઈ પણ માણસને મૂંઝવણ હોય કે પ્રશ્ન હોય તો એ પૂછી શકે એના માટે તમામ સ્કૂલોની અંદર આવું આયોજન કરેલું છે. વિદ્યાર્થી લોકો બધા માટે બધા મોટા કામ હોય એના માટે પણ કેશલેસ સારું છે એમ કે એનાથી આપણી સેફટી રહી શકે. બહાર કોઈ પણ જગ્યાએ જવું હોય તો આપણે ખીચામાં કે કેશ લઈને ફરવું ના પડે કે આપણા ઉપર કોઈ હાનિ ન થાય એમ, અને એ સારું છે એમ કે આપણે એનાથી ફાયદો મળી શકે, આપણે બધી જગ્યાએ સેફથી રહી શકીએ. ભારત સરકાર દ્વારા વિમુદ્રીકરણ પછી રોકડ ચલણ નહીં પરંતુ ડિજિટલ વ્યવહાર પર ભાર મુકાઈ રહ્યો છે. તેવામાં નર્મદા જિલ્લામાં વન વિભાગે કેશલેસ વ્યવહારની સમજ આપવા એક તાલીમ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં રાજપીપળા સ્ટેટ બેંકના ગ્રાહક સંયોજક નરેન્દ્ર મહેલોરિયાએ વન વિભાગના કર્મચારીઓ, સખી મંડળની બહેનો અને નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી આવેલા નાગરિકોને કેશલેસ વ્યવહારની સમજ આપી હતી. નર્મદા વન વિભાગના વડા ડોક્ટર સંદીપ કુમાર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જંગલ ખાતા સાથે આર્થિક કામ પડતું હોય તેમની સાથે કેશલેસ લેવડ દેવડ કરવાની વ્યવસ્થા નર્મદા જિલ્લામાં ગોઠવાઈ રહી છે. कैशलेस और डिजिटलाइजेशन के बारे में विस्तृत चर्चा किया, जिसके बारे में हमने लोगों को ये सब समझाया कि कैसे बगैर किसी लाइन में लगे हुए, बगैर किसी क्यू में जाए हुए सभी तरह के लेन देन बगैर मुद्रा को छुए हुए किए जा सकते हैं. फॉरेस्ट डिपार्टमेंट, गार्ड, फॉरेस्टर्स, रेंज ऑफिसर्स, बट साथ ही साथ में जो हमारे सेल्फ हेल्प ग्रुप हों या हमारे रिसोर्स पर्सन्स हैं या हमारे जो जेएफएम समितिज हैं, इनको एक तालीम मिले ताकि ये जा करके गांव-गांव में और लोगों को एक डिफरेंट छोटे-छोटे ग्रुप्स में एक बता सके कि किस प्रकार से सुरक्षित तरीके से हम डिजिटल पेमेंट कर सकते हैं. આજના દિવસે જે ગુડ ગવર્નન્સ દિવસે જે અમને કેશલેસ બાબતે જે માહિતી આપવામાં આવી છે તેનાથી અમે ખૂબ સંમત. રાજકોટમાં પત્રકારોને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી સજ્જ કરવા પ્રેઝન્ટેશન કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં બેંકના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પ્રીપેડ કાર્ડની મદદથી રોકડ ઉપાડ ખરીદી કઈ રીતે કરી શકાય તેની સમજણ સાથે દરેકને ઈ વોલેટ રાખવાનો આગ્રહ કરાયો હતો. ઇન્ટરનેટ જોડાણ વિનાના મોબાઈલ પરથી ડિજિટલ વ્યવહાર કઈ રીતે કરી શકાય તેમજ આધાર ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમથી કેશલેસ વ્યવહાર કઈ રીતે કરી શકાય તેની સમજ આપવામાં આવી હતી. ડિજિટલ સાક્ષરતામાં વૃદ્ધિ માટે દક્ષિણ ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. વાપી ખાતે શ્રમ અને રોજગાર વિભાગ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ મુદ્દે જાગૃતિ લાવવા એક સેમિનારનું આયોજન કર્યું હતું, જેમાં વાપી વિસ્તારના ઔદ્યોગિક એકમોના HR તેમજ એકાઉન્ટ વિભાગના પ્રતિનિધિઓ અને શ્રમિકોએ પણ ભાગ લીધો હતો. સેમિનારમાં કહેવામાં આવ્યું હતું કે તમામ શ્રમયોગીને વેતનની ચૂકવણી ચેક અથવા ઓનલાઈન કરવાની વ્યવસ્થા ઊભી થઈ રહી છે. શ્રમિકોના બેંક ખાતા ખોલાવાઈ રહ્યા છે. પગારની ચૂકવણી બેંક ખાતામાં થાય તેના ફાયદા મજૂરોને તેમની સમજણ પ્રમાણે સમજાવવાનો આગ્રહ કરાયો હતો. એક નવી વસ્તુની શરૂઆત છે, મુશ્કેલી અનુભવાય છે, પરંતુ દરેકના મનમાં એક વસ્તુ ચોક્કસ છે કે આને કારણે આવનારા 4-6 મહિનામાં મને ફાયદો થવાનો છે. એક યા બીજા સ્વરૂપે સરકારની યોજનાઓ 100% ફાઇનાન્શિયલ અને ફિઝિકલ બેનિફિટ મને મળતા થવાના છે. માટે આ લેબર ક્લાસ થોડી મુશ્કેલી હોવા છતાં પણ દિલથી સપોર્ટ કરીએ. વડોદરા જિલ્લા વહીવટીતંત્રએ જિલ્લાના 30 ગામોમાં ડિજિટલ પેમેન્ટની વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ લીધો છે.
ગુડ ગવર્નન્સ ડેની ઉજવણી કરતા ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને સાંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં નર્મદા ભવન ખાતેના જનસેવા કેન્દ્રમાં ડિજિટલ પેમેન્ટ સુવિધાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જમીનના દાખલા માટે ₹10 કે 20 જેવી રકમ પણ કાર્ડ સ્વાઇપિંગથી ચૂકવનારને પ્રમાણપત્ર એનાયત થયા હતા. જિલ્લા કલેક્ટર લોચન શહેરાએ શહેરની વાજબી ભાવની 10 દુકાનોએ પણ કાર્ડ સ્વાઇપિંગથી ચૂકવણી વ્યવસ્થાનો આરંભ કરાવ્યો હતો. સમગ્ર તંત્ર પણ સાથે કામે લાગ્યું છે. ખૂબ ઝડપથી આ વ્યવસ્થા કલેક્ટરશ્રી અને અહીંના તંત્રએ ગોઠવી છે. હું એમને અભિનંદન આપું છું અને લોકોનો સહકારની અપેક્ષા છે. બેંકની અંદર ખાતા લગભગ બધાના થઈ ગયા છે જનધન યોજનામાં. સાથે સાથે આધાર કાર્ડ પણ છે. એનું લિંકિંગ બેંક સાથે થાય અને આખી યોજના બને. અને હું માનું છું ત્યાં સુધી સરકારે આપેલી ડેડલાઇન ડેટ પહેલા હાલના કલેક્ટરશ્રીએ નિર્ધાર કર્યો છે એના પણ 5 દિવસ પહેલા હું આ કાર્ય પૂરું કરી દઈશ. આમ તો બહુ લાઈનમાં ઉભું રહેવું પડે છે, બહુ ધક્કા ખાવા પડે. આજે જે 26 ડિસેમ્બરના આજે ફેવર કરવામાં આવ્યું છે કે ઓન ધ સ્પોટ આપણને ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કઈ બી છે વસ્તુને તરત કરી આપવામાં આવે છે. તો એના બહુ સારું થયું છે આ. બોટાદ શહેર વધુને વધુ સ્વચ્છ રહે તે હેતુસર નગરપાલિકા દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. એપ્લિકેશનની મદદથી નાગરિક પોતાના વિસ્તારની ગંદકીની તસવીર મૂકે એટલે નગરપાલિકાની ટીમ તે વિસ્તારમાં પહોંચીને સફાઈ કરી નાખે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નાગરિકો એપ્લિકેશનનો ઉપયોગ કરે તે હેતુસર અલગ અલગ ટીમ લોકસમૂહમાં તેની સમજણ આપી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત લોકોને એપનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપવા એક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં બોટાદને સ્વચ્છ રાખવાના અભિયાનમાં જોડાવાનું આહવાન આપવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જે કામગીરી અમે સારા શહેરમાં કરી રહ્યા છીએ, એવી જ રીતે અહીંયા બ્રહ્માકુમારીના સેન્ટર ઉપર પણ અત્યારે અમારો આ કાર્યક્રમ હતો અને સારો એવો સહકાર બ્રહ્માકુમારી તરફથી બહેનો તરફથી મળ્યો છે. હા, સરકાર દ્વારા આ પ્રયાસ ખૂબ સરસ છે, કારણ કે જે રીતે વિશ્વ ડિજિટલ માર્ગે આગળ વધી રહ્યું છે તો બધા માટે આ એક સરળ પ્રયાસ છે કે ઘરે બેઠા પણ આનો લાભ લઈ અને સરકારશ્રીને પણ આપણે ખૂબ સારી રીતે મદદ કરી શકીએ. ભારત સરકાર દ્વારા જે સ્વચ્છતાની એપ્લિકેશન એક ડાઉનલોડ કરવા માટેની એક બહાર પાડવામાં આવી છે. તો એ એપ્લિકેશન બોટાદ શહેરીજનો બધા ડાઉનલોડ કરી અને એની અંદર ઓનલાઈન ફરિયાદ કરી શકે છે. જે આસપાસમાં આપણે કચરાની કે ગમે તેની કે સફાઈ પ્રત્યેની કોઈ પણ ફરિયાદ હોય તો તમે એને ઓનલાઈન કરી શકો છો. દીવના જવાહર નવોદય વિદ્યાલય ખાતે દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કર્યું હતું. વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ ક્લાસરૂમ શરૂ કરવા ખાનગી કંપનીએ 21 લેપટોપ અને એક એલઈડીની વ્યવસ્થા કરી આપી હતી. હવે ધોરણ 6 થી 12માં ભણતા વિદ્યાર્થીઓના લેપટોપની મદદથી ભણાવવામાં આવશે. બાળકો વિડીયોની મદદથી વધુ સારી રીતે જ્ઞાન મેળવી શકતા હોય છે તે સિદ્ધાંતો અનુસરતા ઇન્ટરેક્ટિવ શિક્ષણ માટે આ સ્માર્ટ ક્લાસરૂમ શરૂ થયો છે. આ પ્રસંગે દીવ નવોદય વિદ્યાલયના આચાર્ય SN કાબલે, દીવ કલેક્ટર PS જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. इस साल में सिर्फ 11वीं की बैच है, 12th की साइंस की बैच नहीं है. 2018 में सर का जो टारगेट है इस विद्यालय से 2 से अधिक MBBS के डॉक्टर नीट की परीक्षा पास करना, ये मैं टारगेट को स्वीकार कर चुका हूं. જેમ કે જે ટીચર અમને ભણાવે છે ક્લાસમાં એ પૂરેપૂરું સમજાતું નથી, સમજાય છે પણ પૂરેપૂરું નથી સમજાતું. અને સેમસંગ ક્લાસમાં આવવાથી અમને એ બધું ઇમેજિનેશન થાય છે અને અમે એને સમજી શકીએ છીએ કે આ શું છે, શેના વિશે અમને કહેવા માંગે છે. અને અમે બીજા ટીચર દ્વારા પણ બહારના ટીચર જેમ કે નેટ કનેક્શન થાય છે એ તરફથી અમે સમજી શકીએ છીએ કે બહારની દુનિયામાં કેવી રીતના બાળકોને ભણાવવામાં આવે છે અને કેવી રીતના સમજાવવામાં આવે છે. હું તો છું કે ટીચર મને આગળ સ્ટેજ ઉપર એક્સપ્લેન કરે છે તો એ એક્સપ્લેનેશન મારે માઇન્ડમાં મારે એને એક ઇમેજિનેશન ક્રિએટ કરવાની હોય છે. જે સેમસંગ સ્માર્ટ ક્લાસ મને વિડીયો દ્વારા અને વર્લ્ડમાં જે ઇવેન્ટ થાય છે એ દ્વારા મને એક્સપ્લેન કરે છે.
આવતીકાલે મંગળવારે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. તમામ સ્થાને તેની તૈયારીઓ ચાલી રહી છે. પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર ચૂંટણી આયોજન સંપન્ન કરી ચૂક્યા છે. જિલ્લાના 7 તાલુકાઓની 372 ગ્રામ પંચાયતો પૈકી 38 ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા મંગળવારે 334 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન મથકોએ ચૂંટણી માટે જરૂરી સામગ્રી મતપેટીઓ પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. મતદાન લોકશાહી ઢબે શાંતિપૂર્વક યોજાય તે હેતુસર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. 12 પોલીસ મથકોમાં અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં પણ લેવાઈ રહ્યા છે. પત્રો મતપેટીઓના ઉપયોગથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવા માટેની પૂર્વ તૈયારી તેમજ મતપેટીઓનું રિપેરિંગ સર્વિસ વગેરે બાબતની કામગીરીને પણ આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. મતદાન મથકો તૈયાર થઈ ગયેલા છે. પંચમહાલ જિલ્લાના કુલ 7 તાલુકાઓના 373 ગ્રામ પંચાયતો પૈકી કુલ 334 ગ્રામ પંચાયતોમાં પંચાયતની ચૂંટણી આગામી 27 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. અટકાયતી પગલાઓ, પ્રોહિબિશનની અસરકારક રેડો, સંવેદનશીલ ગામોની વિઝિટ લેવાની, સમગ્ર પંચમહાલ જિલ્લા પોલીસ અને તમામ અધિકારીઓ આગામી ચૂંટણી પૂર્ણ લોકશાહી ઢબે અને મુક્ત વાતાવરણમાં સારી રીતે સંપન્ન થાય તે માટે અમે કટિબદ્ધ છીએ. સુરતના એક ઉદ્યોગપતિએ પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી 236 દીકરીના લગ્ન કરાવીને એક નવા જ પ્રકારનો યજ્ઞ આરંભ્યો છે. એક શાળા સંકુલમાં આયોજિત સમૂહ લગ્ન પ્રસંગે પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી એક ખ્રિસ્તી અને 5 મુસ્લિમ દીકરી સહિત 236 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સુરતના ઉદ્યોગપતિ પીપી સવાણી આવા સમૂહ લગ્નનું આયોજન કરીને અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી 600થી વધુ દીકરીઓના લગ્ન કરાવી ચૂક્યા છે. આ પ્રસંગે 238 જેટલી અલગ અલગ જાતની મીઠાઈનો રેકોર્ડ પણ નોંધાયો હતો. 236 દીકરીઓ કે જેને પિતાની છત્રછાયા નથી અને તમામ જ્ઞાતિની, આમાં મુસ્લિમ દીકરીઓની 5 દીકરીઓ, એક ક્રિશ્ચન દીકરી અને બાકી હિન્દુ ધર્મની 29 જ્ઞાતિઓની અલગ અલગ દીકરીઓ કે જેને પપ્પાનો સહારો નથી, એ તમામ દીકરીઓના લગ્ન વિધિનો પ્રોગ્રામ છે. एक बार हमारे पीर काजी सैयद फयाजुद्दीन उन्होंने हमें महेश सवानी से मिलवाया और महेश सवाना आते मेरी जिंदगी में सारी खुशियाँ भर दी. कहते हैं कि पापा की मौजूदगी जिंदगी में सूरज की रोशनी की तरह होती है. सूरज गर्म जरूर होता है लेकिन ना हो तो अंधेरा छा जाता है. मेरे पापा के जाने के बाद मेरी जिंदगी में वैसा ही अंधेरा छा गया था, पर महेश पापा उस अंधेरे से मुझे इस उजाले में ले आए. ભાવનગરના એક સમગ્ર કુટુંબે દાદાની પગદંડી પર ચાલતા પૌત્રના જન્મદિને દેહદાન અને ચક્ષુદાન કરવાનો સંકલ્પ કરીને સમાજમાં નવો ચીલો ચાતર્યો છે. જાન્યુઆરી 2016માં મૃત્યુ થતા દાદા ઘનશ્યામભાઈ મોદીના દેહનું દાન કરવામાં આવ્યું હતું. તે પછી 10 વર્ષના પૌત્ર ઋષભના જન્મદિને ઘનશ્યામભાઈના પત્ની, પુત્ર, પુત્રવધુ તથા દાદાના લાડકવાયા ઋષભ સહિત સમગ્ર પરિવારે પુત્રના જન્મદિવસે દેહદાન અને ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો હતો. આ અનોખા દાનને યાદ રાખવા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે જ ઋષભના જન્મદિનની ઉજવણી થઈ હતી. મારા ફાધર તરફથી આવ્યો. મારા ફાધર અમે મૂળ વતન ગોંડલ 1993માં અહીંયા ભાવનગરમાં સ્થાયી થયા નોકરીના હિસાબે, અને એમનું જાન્યુઆરી 2016ના માસમાં અવસાન થયેલું. આજથી 20 વર્ષ પહેલાં પણ એમણે ચક્ષુદાન અને દેહદાનનો સંકલ્પપત્ર કરેલો. તો આજે એમનો જન્મદિવસ છે. આટલા વર્ષે અમારી સાથે હયાત નથી, પણ એમના જન્મદિવસની એક ઉજવણી રૂપે આજે મેં નક્કી કર્યું કે ભાઈ એમની એક રાહ છે, એના ઉપર ચાલવાનો અમે આખું કુટુંબ પ્રયત્ન કરીએ. આજે આખા પરિવારે સાથે મળીને ચક્ષુદાન, દેહદાન અને અંગદાન માટેના સંકલ્પ કર્યો છે. સમાજમાં એની અત્યારે ખૂબ જ જરૂરિયાત છે. વ્યક્તિના મૃત્યુ પછી ચક્ષુદાન, દેહદાન તો થાય, પણ બ્રેન્ડેડ થઈ જાય એ પછી અંગદાનનો વિચાર કરવો એ મારી દ્રષ્ટિએ ખૂબ જ સરાહનીય પગલું કહી શકાય. વેરાવળ માંગરોળ આસપાસના 30 ગામડાનો પગપાળા સંઘ છેલ્લા 11 વર્ષથી દ્વારિકાધીશના દર્શન માટે આવવાનો નિયમ અચૂક પાળે છે. દ્વારિકા સુધીનું 200 કિલોમીટર આસપાસ થતું અંતર કાપતા અઠવાડિયાનો સમય લેતો આ સંઘ તેનો પડાવ બનેલા દરેક ગામડે કૃષ્ણ ભજન ધૂનની રમઝટ બોલાવતો હોય છે. દ્વારિકા સુધીના રસ્તે આવતા દરેક ગામડે ગૌવંશનું જતન કરવાનો સંદેશ આપવાનું કામ આ સંઘ બજાવે છે. પદયાત્રીઓમાં મહિલા અને બાળકોનો સમાવેશ થયેલો જોઈ સહેજ લાગે કે કૃષ્ણ પરમેશ્વર પ્રત્યેની શ્રદ્ધા અડગ હોય તો કોઈ મંજિલ કઠિન નથી. પગપાળા કરીને
અમે અહીંયા આવીએ છીએ, રસ્તામાં નાઇટ વોક કરીએ છીએ, ગૌશાળાના કીર્તનોને જે ફાળા ફંડ કરીએ છીએ અને જે ગાયોના લાભાર્થે અમે વાપરીએ છીએ. જામનગરમાં સેન્ટ ઝેવિયર સ્કૂલ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં ખેલ મહાકુંભમાં પ્રતિભાવાન ખેલાડી મોકલી શકાય તે માટે ખેલકૂદ દિવસ ઉજવવાની પ્રથા શરૂ થઈ છે. દોડ, ઊંચો કૂદકો, લાંબો કૂદકો જેવી ખડતલ શરીરને માફક આવતી રમત ઉપરાંત બેડમિન્ટન અને ટેબલ ટેનિસ જેવી રમતને પણ સ્પોર્ટ્સ ડે નિમિત્તે પ્રાધાન્ય અપાય છે. શાળા અને ટ્યુશનનો સમય બાદ કરતા વિદ્યાર્થીના હાથમાં રમતગમતનો સમય રહે તેનું ધ્યાન જામનગરની શાળાઓ રાખે તે જાણી જિલ્લા કલેક્ટર આરજે માકડિયા સહિતના વાલીઓ દ્વારા ખુશી વ્યક્ત કરાઈ હતી. અહીંયા ઘણી બધી ઇવેન્ટ્સ થઈ, રનિંગ, પછી અલગ અલગ ડિફરન્ટ ડાન્સ, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન એના મને ખૂબ મજા આવી અને એમાં મેં પરેડમાં પાર્ટ લીધો છે અને હવે મારું એમાં એક્ટ છે ફ્રોલિક લાઇટનિંગ એન્ડ મને અહીંયા ખૂબ મજા આવે છે અત્યારે. અને આ તમે જોઈ રહ્યો છો બહુ અહીંયા મોટી ગ્રાન્ડ ઇવેન્ટ ચાલે છે જેમાં રનિંગની કોમ્પિટિશન થઈ, પછી ડિફરન્ટ બધા નાના નાના સ્કૂલ છોકરા હોય એમનો ડાન્સ પ્રેઝન્ટ કર્યો. I enjoyed a lot. Around 1,000 students have taken part in today's athletic festival, and we believe that education should be a joyful experience, not a dull activity. So all these activities are to the process of learning. The intellectual, physical and spiritual abilities of the students are developed in school life. એમાં મેં 100 મીટરમાં ભાગ 100 અને 200 મીટરમાં મેં ભાગ લીધો તો એમાં 100 મીટરમાં બીજો રેન્ક આવ્યો અને 200 મીટરમાં ત્રીજો રેન્ક આવ્યો. મને આ સ્કૂલમાં બહુ મજા આવે છે. દ્વારિકા જિલ્લાના દિવ્યાંગોને મદદરૂપ થવા ખંભાળિયા ખાતે દિવ્યાંગ કલ્યાણ મેળો યોજાઈ ગયો. દિવ્યાંગ એકતા મંચ દ્વારા આયોજિત આ મેળામાં 300થી વધુ દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા. આ કલ્યાણ મેળામાં દિવ્યાંગો માટે આધાર કાર્ડ, એસટી પાસ, રેલવે પાસ તૈયાર કરી આપવામાં આવ્યા હતા. આ સેવા વિનામૂલ્યે આપવામાં આવતા દિવ્યાંગોની હાડમારીમાં ઘટાડો થશે. દિવ્યાંગ કલ્યાણ મેળામાં કેરમ જેવી ઇન્ડોર રમતો અને સંગીત સ્પર્ધા પણ યોજાઈ હતી. દિવ્યાંગની ખુદદારી જળવાય તેવી કોશિશ પ્રધાનમંત્રી મોદી દ્વારા પહેલી વખત થઈ હોવાનો આભાર ભાવ તમામ દિવ્યાંગના વાણી વર્તનમાં છલકાતો જોવાયો હતો. આધાર કાર્ડ વિનામૂલ્યે વિકલાંગોને કાઢી આપવા, એ સિવાય યુનિક કાર્ડ એટલે કે સ્માર્ટ કાર્ડ રેલવે માટેના વિનામૂલ્યે કાઢી આપવા, આ ઉપરાંત એસટી બસના નવા ફોર્મ ભરી અને એ વિતરણ કરવા એ ફોર્મના, આ સાથે સંગીતની મહેફિલ, કેરમની સ્પર્ધા વગેરે જેવા સરસ મજાનું આયોજન કરેલું છે. અમે દર વર્ષે અહીંયા વિકલાંગ કલ્યાણકારી મેળો ભરાય છે, એમાં દર વર્ષે ભાગ લેવા આવી છે. અહીંયા અમારા વિકલાંગોને એસટી પાસ કાઢવો હોય, રેલવે પાસ કાઢવો હોય, એ બધી ઘણી વસ્તુનો અમને લાભ મળશે. અમે દર વર્ષે લાભ લઈશે. પ્રવીણભાઈ વાઘેલા બધા અમને ખૂબ આમ ફોનમાં મેસેજ આપે છે, ગમે ત્યારે અમારે મેળો હોય તેમ બધા વિકલાંગો દર વર્ષે આમ સ્નેહપૂર્વક અહીંયા હાજરી આપી છે. વફાદારી અને વિશ્વાસ જેવા ગુણની અપેક્ષા માણસ ઉપરાંત જો કોઈ બીજા પાસે રખાતી હોય તો શ્વાન પાસે. યુધિષ્ઠિર હિમાલયમાં સ્વર્ગે સીધાવ્યા ત્યાં સુધી કૂતરો સાથે ગયો હોવાનો દાખલો મહાભારતમાં હોવાથી માનવ અને શ્વાન વચ્ચેના સંબંધ આટલા જૂના તો ગણાય જ. કૂતરા પાળવાનું શહેરમાં ચલણ થયું ત્યારથી ડોગ શો યોજાવા લાગ્યા છે. જોઈએ નવસારીના ડોગ શોની એક ઝલક. સેવ એનિમલ સેવ નેચરના ઉમદા હેતુને સાર્થક કરવા માટે નવસારી એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા છેલ્લા 4 વર્ષથી ગુજરાત લેવલના ડોગ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને સારી સફળતાઓ મળી રહી છે. આ વર્ષે યોજાયેલા ડોગ શોમાં કુલ 246 ડોગની એન્ટ્રી થઈ હતી, જેમાંથી દુર્લભ ગણાતા ડોગનો પણ મેળાવડો જામ્યો હતો. 50,000થી 3 લાખની કિંમતના ડોગ જોવા લોકોની ભારે ભીડ જામી હતી. અમે આ પ્રોગ્રામ ફક્ત અને ફક્ત જાગૃતિ માટે કરીએ છીએ. નવસારી શહેરમાં આ વર્ષે પણ લગભગ 246 ઉપરની એન્ટ્રી થઈ છે. હું લોકોને એ માટે આમ કહું છું કે ડોગને લવ કરો, ડોગને આપણા ઘરમાં રાખો. ડોગ એ આપણો એક શેફર્ડ છે, રક્ષક પણ છે. એને મિત્ર તરીકે આપણે ઘરમાં રાખી શકીએ છીએ. માનવી કરતા પણ જેના પર ઘરના રક્ષણની જવાબદારી મૂકી શકાય એવા શ્વાને માનવનો વિશ્વાસ જીતી લીધો છે, જેના કારણે આજે ડોગ ઘરના સદસ્યમાં સામેલ થયો છે અને આત્મીય લાગણીઓ સાથે એક ઉત્તમ ઉદાહરણીય બની ગયો છે. એકમેકથી અલગ રહેતા બંને વિદાય પણ વેઠી શકતા નથી તેવા શ્વાનને આજે શ્રેષ્ઠ બનાવવા હરીફાઈમાં ઉતારી રહ્યા છે. ડોગ બહુ જરૂરી છે તમારા ફેમિલી માટે.
એકદમ નિર્દોષ પ્રેમ આપતું છે, જેને તમે પણ નિર્દોષ પ્રેમ આપી શકો અને એ પણ તમારી પાસે નિર્દોષ પ્રેમ લઈ શકે. અને મારા ખ્યાલથી ડોગ હોવું બહુ જરૂરી છે, ઘરની સેફટી માટે પણ અને ઘરના રિલેશન સાચવવા માટે પણ ડોગ બહુ જરૂરી છે. તત્કાલીન સમયમાં કલયુગ ચરમસીમાએ પહોંચ્યો છે. સગા સંબંધીઓ પણ દગો આપી ઠેસ પહોંચાડી રહ્યા છે. ત્યારે વિશ્વાસ કોના પર કરવો તે સવાલ ઊભો થયો છે. વિશ્વાસનો કોઈ વિકલ્પ ન મળતા આજે લોકો શ્વાનને વિશ્વાસનું પ્રતીક માની મનુષ્યએ આશરો શોધી લીધો છે. દૂરદર્શન સમાચાર માટે નવસારીથી રાજેશ રાણાનો રિપોર્ટ. રાજ્યમાં વીજ સેવા મોરચે ફરજ બજાવી રહેલા 5200થી વધુ ઇજનેરનું સભ્યપદ ધરાવતા ઇજનેર સંગઠનનું ત્રિવાર્ષિક અધિવેશન જૂનાગઢ ખાતે યોજાઈ ગયું. સંગઠન ઇજનેર સભ્યો 2 દિવસીય કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તે દરમિયાન માર્ગદર્શક સેમિનાર તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં સધાયેલી ઉર્જા ક્રાંતિના ઘડવૈયાઓને રાજ્યના ઉર્જા અને કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયા અને મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે 7મા પગાર પંચની ભલામણો મુજબ જોગવાઈ પણ થઈ જશે. એન્જિનિયર એસોસિએશન જે ઉર્જા વિભાગમાં ચાલી રહ્યું છે એનું એક રજત જયંતિ મહોત્સવ ત્રિવાર્ષિક સંમેલન હતું. એ સંમેલન મુરબ્બી શ્રી કૌશિકભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આજે આ કાર્યક્રમનું આયોજન થયેલ. અમારા રાજ્યના ગૃહમંત્રી અને ઉર્જા મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત હતા અને વિભાગના તમામ અધિકારીની ઉપસ્થિતિની અંદર આ સંમેલન સંપન્ન કરવામાં આવ્યું. દીવના સેન્ટ પોલ ચર્ચ ખાતે ક્રિસમસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દીવમાં રહેતા 50 થી 60 ખ્રિસ્તી પરિવારો આ ઉજવણી સાથે નાતાલની ભવ્ય ઉજવણીમાં જોતરાઈ ગયા હતા. પોર્ટુગલ શાસન દરમિયાન ભવ્ય સેન્ટ પોલ ચર્ચની રચના થઈ હતી. ઈસુ જન્મ પ્રસંગે મધર મેરી અને કરુણાસાગર ભગવાન ઈસુની યાદ તાજી કરવા સુંદર ઝાંખી તૈયાર થઈ હતી અને તેની આસપાસ મીણબત્તીની રોશનીનો પ્રકાશ હતો. ક્રિસમસ કેક કાપીને ઈસુ જન્મની ખુશી મનાવવામાં આવી હતી. આ પ્રસંગે પોર્ટુગીઝ નૃત્ય, ગીતો અને ગુજરાતી લોકનૃત્યો પણ થયા હતા. आज हम क्रिसमस और यीशु का जन्म दिवस मनाते हैं. एक मन में रख के शांति, प्रेम, आनंद और आशा, ये आशा का किरण मानव के जाति के ऊपर ये प्रभु यीशु क्रिस्त ने आने के पहले ईश्वर ने अपना पुत्र यीशु के लिए तैयार करके ये जग में भेजा हुआ है. આજે સોશિયલ મીડિયામાં શહીદ ઉધમસિંહની જયંતિ, અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ, રેલ મંત્રીનું ટ્વીટ અને બ્રિટનના પોપ સિંગરના નિધનની ટ્વીટ ખૂબ ચર્ચામાં છે. જોઈએ સોશિયલ મીડિયાનો આ રિપોર્ટ. આજે પૂર્વ રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માની પુણ્યતિથિ છે, ત્યારે ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ પૂર્વ રાષ્ટ્રપતિના સમાધિ સ્થળે જઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટના ટ્વિટર પેજ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે. શક્તિપીઠ કામાખ્યાથી બેંગાલુરુ માટેની હમસફર એક્સપ્રેસ ટ્રેનને રેલમંત્રી સુરેશ પ્રભુએ વિડીયો કોન્ફરન્સથી લીલી ઝંડી આપી હતી. વેસ્ટર્ન રેલવેના ટ્વિટર પેજ પર મુકાયેલી આ માહિતીને રેલમંત્રી સુરેશ પ્રભુએ રીટ્વીટ કરી છે. આજે દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર દેશભક્ત અમર શહીદ ઉધમસિંહની જન્મ જયંતિ છે. પંજાબના સંગરૂરમાં જન્મેલા ઉધમસિંહે જલિયાવાલા બાગની ઘટનાના મુખ્ય આરોપી માઇકલ ઓડાયરને લંડનમાં જઈને 13 માર્ચ 1940ના રોજ ગોળી મારી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી હતી. આજના દિવસે તેમના સાહસ અને કુરબાનીને યાદ કરી પ્રેરણા લેવાનો દિવસ છે. પ્રસાર ભારતીએ કરેલા આ ટ્વીટને અસંખ્ય લાઇક મળી રહી છે. ગઈકાલે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના ટ્વિટર પેજ પર કાર્નિવલની ફોટો પોસ્ટ કરી છે, જેને અસંખ્ય લાઇક મળી રહ્યા છે. તો ડીડી ગિરનારના ટ્વિટર પેજ પર મુકાયેલી કાર્નિવલની ફોટો સાથેની ટ્વીટને અમદાવાદના મેયર ગૌતમ શાહે રીટ્વીટ કરી છે.
સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.